ડભોઈ વડોદરા હાઈવે પર અકસ્માત। અંબાવ ગામ પાસે મશીનરી ભરેલો આઈસર ટેમ્પો પલટી ગયો, મોટી જાનહાનિ ટળી। ડભોઈ વડોદરા રોડ પર આવેલા અંબાવ ગામ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। ભારે મશીનરી ભરીને જઈ રહેલો એક આઈસર ટેમ્પો અચાનક પલટી ખાઈ જતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો। સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે રાહતની વાત છે। કઈ રીતે સર્જાયો અકસ્માત? મળતી માહિતી મુજબ આઈસર ટેમ્પો મશીનરીનો જથ્થો લઈ ડભોઈ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અંબાવ ગામના વળાંક પાસે સામેથી અચાનક એક પૂર ઝડપે વાહન આવી ગયું હતું। સામે આવતા વાહનને બચાવવાના ચક્કરમાં આઈસર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। ચાલકે કાબુ ગુમાવતા જ મશીનરી ભરેલો ટેમ્પો રોડની વચ્ચે પલટી ખાઈ ગયો હતો। હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો। અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પો પલટી ખાઈ જવાથી રસ્તાનો મોટો ભાગ રોકાઈ ગયો હતો। આ ઘટનાના પગલે ડભોઈ વડોદરા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી। ઓફિસ અને ધંધાર્થે જતા મુસાફરો ટ્રાફિક જામમાં ફસાયા હતા। સ્થાનિક લોકોએ તુરંત જ દોડી આવી ચાલકને બહાર કાઢ્યો હતો અને પોલીસને જાણ કરી હતી।